ગરીબ દેખાવું નથી ગમતું. બધા જ એવું ઈચ્છે છે કે આપણે શો ઓફ કરીએ. બધા જ એવું ઈચ્છે છે કે એમના હાથમાં સરસ મજાની ઘડિયાળ હોય, એમના ઘડિયાળ પરથી એમની હેસિયત નક્કી થવી જોઈએ, એમના હાથમાં બહુ સરસ મજાનો મોબાઈલ હોય. પણ આપણે એ શેના ભોગે મેળવી રહ્યા છીએ એ પણ વિચારવાની જરૂર છે. પર પણ અસર કરે છે. આઈફોનની લાઇનમાં અને કતારમાં લાગેલા માણસોમાંથી જે સૌથી પહેલા આઈફોન આવે અને લોન્ચ થતાની સાથે લાઇનમાં લાગેલા હોય છે, એમાંથી 90% માણસો આઈફોન એફોર્ડ જ નથી કરી શકતા, ખરીદી જ નથી શકતા. એટલા માટે કેમ કે જે ખરીદી શકે છે અને જેને લાખ રૂપિયાનો ફોન પોસાય એમ છે, એ માણસો લાઇનમાં નથી ઊભા રહેતા. એ માણસો માટે લાખ રૂપિયા એમની અમુક મિનિટોની કિંમત હોય છે. મિનિટો એમના માટે વધારે મેટર કરે છે પોતાના કલાકો કરતાં. તમે એ રીતે જ્યારે છૂટું પાડીને જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે જેનો 25,000 રૂપિયા મહિનાનો પગાર છે, એવરેજ સેલરી પણ શહેરોમાં એટલી નથી હોતી, 25,000 રૂપિયાના પગારવાળો માણસ જ્યારે 1 લાખ રૂપિયાનો આઈફોન વાપરે છે તો એણે યાદ રાખવાનું છે કે પોતાના 1 વર્ષમાંથી 4 મહિના આઈફોન માટે કમાઈ રહ્યા છે. ગાડીનો પણ આ જ સવાલ છે. વર્ષે 12 લાખ રૂપિયાનો પગાર ધરાવતા માણસો 20 લાખ રૂપિયાની ગાડી જ્યારે વાપરે છે ત્યારે એમણે યાદ રાખવાનું છે કે 1.5-2 વર્ષ ખાલી ગાડી માટે કમાઈ રહ્યા છે. અને આ ગાડી નથી આવતી, ગાડીની સાથે એનો સર્વિસના પણ પૈસા થાય છે, એને વોશ કરાવવાના પણ પૈસા થાય છે, અને એ કોસ્ટ સતત ને સતત જોડાતી જાય છે. એક વસ્તુ એ તમારી લાયબિલિટી બની જાય છે. વોન્ટ અને નીડ વચ્ચેનો ન સમજાતો ફરક એ અનેક યુવાનોને નર્મદા કેનાલ સુધી ખેંચી લઈ જઈ રહ્યો છે. વોન્ટ અને નીડ વચ્ચેની સામાન્ય સમજણનો અભાવ અને અમીર પ્રિટેન્ડ કરવાનું, દેખાવાનું કે પછી સોશિયલ મીડિયાની દુનિયામાં પોતાની જાતને સ્ટાર કે હીરો સાબિત કરવાની સ્પર્ધા અનેક માણસોને પોતાના ઘરના પંખા પર લઈ જઈ રહી છે, પોતાના ઘરના છેલ્લા અપાર્ટમેન્ટના છેલ્લા માળ સુધી લઈ જઈ રહી છે. આને એટલે સમજવાની ને રોકવાની પ્લે અને મહાકુંભ. એટલે મહાકુંભમાં જે લોકો નથી ગયા એ લોકોને એવું લાગે છે આખી દુનિયા કુંભમાં જઈ આવી અને અમે રહી ગયા. 144 વર્ષે આવેલો પૂર્ણ કુંભ છે, આ વખતે નહીં જઈએ તો એટલે લોકો પોતાના બજેટ ખિસ્સામાં હોય કે ન હોય જબરદસ્તી સેટ કરી રહ્યા છે. એવા બીજું, ગાડી એમની છે, ગાડીનું એક ટાયર એમનું માત્ર પોતાનું છે, કેમ કે બાકીના હપ્તા બાકી છે. ઘર છે, ઘર હપ્તા પર છે. વોશિંગ મશીન છે, એ હપ્તા પર છે. એસી હપ્તા પર છે. ટીવી હપ્તા પર છે. ફ્રીજ હપ્તા પર છે. મોબાઈલ હપ્તા પર છે. માણસ આખો હપ્તે હપ્તે જીવી રહ્યો છે. એટલા હપ્તા ભરવામાં થાકી જાય છે કે જે વસ્તુઓ લઈ રહ્યો છે એનો આનંદ ક્યારેય માણી જ નથી શકતો, કેમ કે એસીમાં બેઠા પછી એને પરસેવો છૂટે છે જ્યારે આંકડો જુએ છે ઈએમઆઈનો. આ પ્રકારના વિષ ચક્રમાં ઓલરેડી મિડલ ક્લાસ ફસાયેલો છે. એમના બાળકો તો એનાથી ખરાબ વિષ ચક્રમાં ફસાઈ રહ્યા છે, કેમ કે એ તો ઇન્સ્ટાગ્રામ માટે જીવી રહ્યા છે. એટલીસ્ટ એ મિડલ ક્લાસ માણસ પોતાના પરિવાર માટે તો જીવી રહ્યો છે. એ પોતે વિષ ચક્રમાં છે, પણ એ જે પણ ખરીદે છે એ પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને ખરીદે છે. એ હકીકત ભૂલીને કે રૂમમાં ઓછું થતું ટેમ્પરેચર પૃથ્વીનું ટેમ્પરેચર તો વધારી જ રહ્યું છે, અને છતાંય આપણે લાવી રહ્યા છીએ. જરૂરિયાત, વોન્ટ અને નીડ, મારી અપેક્ષાઓ અને જરૂરિયાત, એ બંને વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય ત્યારે આ પરિસ્થિતિ થાય છે. ખૂબ બધા અમીર માણસોને, તમે એવા અનેક માણસોને મળ્યા હશે જેમની પાસે બહુ જ બધા પૈસા હશે, પણ એ પૈસાનો દેખાડો નહીં કરતા હોય. એવા અનેક માણસો છે જેમને હું જાણું છું કે જે 10-10 હજાર કરોડની જેમની સંપત્તિ છે, પણ છતાંય i10 લઈને જાય છે. અમદાવાદના